ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકેના પોતાના બીજા કાર્યકાળમાં વિશ્વભરના દેશોમાં પોતાનો અશ્વમેઘ યજ્ઞનો ઘોડો દોડાવી રહ્યા છે. ગ્રીનલેન્ડથી લઈને વેનેઝુએલા સુધી ટ્રમ્પની નીતિઓએ હોબાળો મચાવ્યો છે. બીજી તરફ ટેરિફના મહામાનવ બનીને તેઓ ચીન અને ભારત સહિતના ઘણા દેશો માટે મુશ્કેલીનું કારણ બન્યા છે. પરંતુ ટ્રમ્પની આ આંતરરાષ્ટ્રીય ધમાચકડીની તેમના દેશવાસીઓ પર શું અસર પડી છે? શું જનતા તેમને હવે વધુ મોટા નેતા માનવા લાગી છે? જવાબ છે ના, એવું તો જરાય નથી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભૂ રાજનીતિએ અત્યારે સમગ્ર વિશ્વમાં હલચલ મચાવી દીધી છે. વેનેઝુએલા પર હુમલો કરીને રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમના પત્નીની ધરપકડ કરવાની વાત હોય કે પછી ગ્રીનલેન્ડને અમેરિકામાં ભેળવી દેવાની જાહેરાત હોય કે પછી ઈરાનની હિંસામાં હસ્તક્ષેપ, ટ્રમ્પ દરેક જગ્યાએ પોતાના તોફાની નિવેદનો સાથે જોવા મળે છે. બીજી તરફ ટેરિફ અને રશિયન તેલ અંગેના તેમના નિર્ણયોથી ભારત સહિતના ઘણા મોટા દેશોની આર્થિક સ્થિતિ પ્રભાવિત થઈ છે. આ બધાની વચ્ચે ટ્રમ્પની એક જૂની ઈચ્છા પણ પૂરી થઈ ગઈ છે. વેનેઝુએલાના વિપક્ષી નેતા મારિયા કોરિના મચાડોએ તેમને પોતાનો નોબેલ શાંતિ પુરસ્કાર ભેટમાં આપી દીધો છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે ટ્રમ્પ આખી દુનિયામાં હેડલાઇન્સમાં છવાયેલા છે, ત્યારે શું અમેરિકાની જનતા પોતે પોતાના આ ડાયનેમિક નેતાથી ખુશ છે ખરા? શું તેમને તેમના રાષ્ટ્રપતિના નિર્ણયો પર પૂરો વિશ્વાસ છે? એક સર્વે મુજબ આ બધી ધમાચકડીથી તેમની લોકપ્રિયતા પર રત્તીભર પણ સકારાત્મક અસર નથી પડી. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળનું 1 વર્ષ પૂરું થવા આવ્યું છે. ત્યારે ધ એસોસિએટેડ પ્રેસ નોર્ક સેન્ટર ફોર પબ્લિક અફેર્સ રિસર્ચના જાન્યુઆરી 2026ના નવા સર્વેમાં ખુલાસો થયો છે કે ટ્રમ્પના રેટિંગમાં કોઈ ખાસ ફેરફાર નથી થયો. માર્ચ 2025માં જ્યારે તેમણે બીજી વાર સત્તા સંભાળી હતી ત્યારે પણ સ્થિતિ આવી જ હતી. એટલે કે દુનિયાભરમાં અશ્વમેઘનો ઘોડો દોડાવતા ટ્રમ્પની આ હરકતોથી દેશની જનતાને બહુ ફરક નથી પડી રહ્યો. સર્વે મુજબ મોંઘવારી, ઇમિગ્રેશન અને વિદેશ નીતિ જેવા મુદ્દાઓ પર અમેરિકી જનતાનો ભરોસો ડગમગ્યો છે. આ રિપોર્ટ કાર્ડની વાત કરીએ તો 10માંથી માત્ર 4 અમેરિકનો જ ખુશ છે. એટલે કે રિપોર્ટમાં સ્પષ્ટ થઈ ગયું છે કે ટ્રમ્પની લોકપ્રિયતાનો ગ્રાફ ન તો ઉપર ગયો છે કે ન તો નીચે આવ્યો છે. આ સર્વે મુજબ અમેરિકાના 10માંથી માત્ર 4 પુખ્ત વયના લોકો જ ટ્રમ્પની કામ કરવાની રીતને પસંદ કરે છે. તેમના પહેલા કાર્યકાળમાં પણ આ જ ટ્રેન્ડ હતો, જ્યાં શરૂઆતમાં ટ્રમ્પની લોકપ્રિયતા 42% હતી. ટ્રમ્પ વારંવાર ટેરિફના કડક નિર્ણયો પાછળ મેક અમેરિકા ગ્રેટ અગેનનો નારો લગાવતા રહ્યા છે, પરંતુ જનતા તેને અનુભવી શકતી નથી. 60% લોકો માને છે કે ટ્રમ્પના બીજા કાર્યકાળમાં કોસ્ટ ઓફ લિવિંગ વધ્યો છે, જ્યારે માત્ર 20% લોકો જ એવું માને છે કે સરકારે મોંઘવારી ઘટાડવામાં મદદ કરી છે. જ્યારે ઇકોનોમી પર ટ્રમ્પના કામથી માત્ર 37% લોકો જ ખુશ છે. અમેરિકાની જનતા વધતી કિંમતોથી પરેશાન છે અને આર્થિક સ્થિતિને ખરાબ ગણાવી રહ્યા છે. ટ્રમ્પ ગેરકાયદે ઘૂસણખોરી રોકવાના વાદા સાથે સત્તામાં આવ્યા હતા, પરંતુ હવે આ મુદ્દે તેમની લોકપ્રિયતા ઘટી રહી છે. ઇમિગ્રેશન પર ટ્રમ્પનું અપ્રુવલ રેટિંગ માર્ચમાં 49% હતું, જે હવે ઘટીને 38% થઈ ગયું છે. લગભગ 50% લોકોનું માનવું છે કે ગેરકાયદે પ્રવાસીઓને દેશ નિકાલ કરવાની બાબતમાં ટ્રમ્પ ખૂબ આગળ નીકળી ગયા છે. બીજા કાર્યકાળમાં ટ્રમ્પનું ધ્યાન ઘરેલું મુદ્દાઓ કરતાં વિદેશી નીતિ પર વધુ રહ્યું છે, જે તેમના અમેરિકા ફર્સ્ટના વાયદાથી વિપરીત દેખાય છે. 56% અમેરિકનોનું કહેવું છે કે બીજા દેશોમાં અમેરિકી સેનાનો ઉપયોગ કરવામાં ટ્રમ્પ હદ વટાવી રહ્યા છે. આમ અમેરિકાના 10માંથી 6 લોકો તેમની વિદેશ નીતિથી પણ નાખુશ છે. ધ એસોસિએટેડ પ્રેસ નોર્ક સેન્ટર ફોર પબ્લિક અફેર્સનો આ સર્વે દર્શાવે છે કે અમેરિકાની જનતા ટ્રમ્પની પ્રાથમિકતાઓ પર શંકા કરી રહી છે. અડધાથી વધુ જનતા માને છે કે રાષ્ટ્રપતિનું ફોકસ ખોટા મુદ્દાઓ પર છે. જ્યારે સરકાર વિદેશી મામલાઓમાં વ્યસ્ત છે, ત્યારે સામાન્ય માણસને સીધી અસર કરતા મોંઘવારી, અર્થતંત્ર જેવા મુદ્દાઓ પર સરકાર પાછળ રહી ગઈ હોય તેવું લાગે છે.